हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल રાઠોડ પાયલ। આજે તમને ફિશર અને જે કેમ્બ્રિજના અર્થશાસ્ત્રીઓએ જે સિદ્ધાંત આપેલ છે તેમની સમાનતા વિશે ખ્યાલ અપાવીશ કે બંને સિદ્ધાંત છે એમાં સમાન શું છે, કઈ વસ્તુઓ છે અથવા તો કયા ટોપિક છે જે બંનેમાં સમાન રીતે દર્શાવેલ છે। એની પહેલાં છે આપણે પ્રીવિયસ લેક્ચર છે તેનું રિવિઝન કરી લઈશું કે જે રોકડ પુરાંતની સિદ્ધાંત છે એની ટીકાઓ કઈ કઈ છે, એટલે કે જે નાણાંનો પરિમાણનો સિદ્ધાંત છે એટલે કે જે ફિશરનો સિદ્ધાંત છે એની જે કેવી શાખા તરીકે છે, કારણ કે એના સિદ્ધાંત પરથી જ છે એ કેમ્બ્રિજનો સિદ્ધાંત છે એ આવેલો છે। પરંતુ જે કેમ્બ્રિજનો સિદ્ધાંત રોકડ પુરાંતનો સિદ્ધાંત છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, વધારે ચડિયાતો છે। એટલે કે ફર્સ્ટ વન શું હતું તો કે રોકડ પુરાંતનું જે પ્રમાણ છે એ જાણવાનું કાર્ય કઠિન છે। એટલે કે જે રોકડ પુરાંત છે એમાં નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તો કે રોકડ છે એ કેટલા પ્રમાણમાં છે તે, પરંતુ એને જાણવું છે એ જ શું છે બહુ જ કઠિન છે, કારણ કે લોકો પાસે કેટલું નાણું છે એ પોતાની પાસે રોકડમાં રાખે છે અને કયા કયા જગ્યાએ છે એનો યુઝ કરે છે, ઉપયોગ કરે છે, એ જાણવું છે એનું પ્રમાણ કેટલું છે જાણવાનું કાર્ય ખૂબ જ કઠિન છે। તે માટે આ સમીકરણ છે વ્યવહારમાં ઉપયોગ થતું નથી। સેકન્ડ વન છે કેન્સે છે પીગુના સમીકરણની ટીકાઓ કરેલી છે કે પીગુ છે એ બચત અને જે મૂડી રોકડમાં કંઈ પણ ફેરફાર થાય છે એના પર કંઈ પણ વિચાર કરતા નથી, પરંતુ ખાલી રોકડ નાણાંની માંગમાં ફેરફાર થાય છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે। સેકન્ડ વન શું હતું તો કે નાણાંના મુખ્ય બે કાર્યો છે, પરંતુ તે એક કાર્ય ઉપર જ ફોકસ કરે છે કે માત્ર મૂલ્યના સંચયના કાર્ય તરીકે જ ધ્યાન લે છે, પરંતુ વિનિમયના માધ્યમનું કાર્ય પણ છે કે જેના પર ફોકસ નથી કરતું। થર્ડ વન છે પીગુ એ સાધનો અને ચાલુ આવક છે એ બંનેને એક સરખી જણાવેલી છે જે ઉચિત નથી। ફોર્થ વન શું હતું તો કે પીગુનું સમીકરણ છે બચત, વ્યવસાય તેમજ આવક જેવા જુદા જુદા ઉદ્દેશો માટે જે થાપણો રાખવામાં આવે છે તેનામાં કંઈ પણ ફેરફાર થાય છે તેના પર ધ્યાન આપેલ નથી। એના આ સિદ્ધાંત છે ઉપરોક્ત નબળાઈઓ છે એના કારણે કેવો છે તો કે અપૂર્ણ છે। થર્ડ વન છે બધા જ પ્રકારની જે નાણાંની માંગ નહીં, પરંતુ જે સટ્ટાકીય માંગ છે એ જ નાણાંના મૂલ્યને નક્કી કરે છે, એટલે કે જે રોજબરોજમાં વપરાતી જે વપરાશી વસ્તુઓ છે એના ખરીદવાના હેતુથી અને જે આકસ્મિક આપત્તિ સામે રક્ષણ છે એ મેળવવાના હેતુથી કંઈ પણ નાણાંની માંગ કરવામાં આવે છે તેના પર એટલો બધો ફોકસ નથી કરતું, કારણ કે એ શું તો કે એનું પ્રમાણ છે સ્થિર રહે છે। તેથી નાણાંનું મૂલ્ય છે ખાસ કરીને કોના પ્રમાણમાં તો કે સટ્ટાકીય હેતુ છે એની માંગ છે એના ઉપર વધારે ફોકસ કરવો જોઈએ, કારણ કે નાણાંની એટલે કે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે એમાં સતત ફેરફાર થતા રહે છે। આ હેતુથી રોકડ નાણાંની માંગના પરિવર્તનો જ નાણાંના મૂલ્યને નક્કી કરે છે, એટલે કે અહીંયા બધા જ પ્રકારની નાણાંની માંગ છે એ નાણાંના મૂલ્યને નક્કી કરતી નથી, પરંતુ જે સટ્ટાકીય હેતુ છે એના દ્વારા એટલે કે સટ્ટાકીય માંગ છે એ જ નાણાંના મૂલ્યને નક્કી કરે છે। ફોર્થ વન છે ભાવ પરિવર્તનો પણ રોકડ પુરાંતની માંગ નક્કી કરે છે। એવું નથી કે રોકડમાં ફેરફાર થાય છે તો જ ભાવમાં ફેરફાર થાય છે, પરંતુ ભાવમાં પરિવર્તન થવાથી પણ જે રોકડની પુરાંતની જે માંગ છે એમાં પરિવર્તનો થાય છે। એટલે કે જો રોકડ પુરાંતના પ્રણેતાઓ એવું માને છે કે રોકડ પુરાંતની માંગમાં ફેરફારો થવાથી જ કોઈ પણ ભાવ સપાટી છે એમાં ફેરફાર થાય છે। એટલે કે જો રોકડ પુરાંતની માંગ વધશે એટલે કે લોકો વધારે એની પાસે રોકડ પ્રમાણમાં રાખશે અને ખર્ચ ઓછો કરશે, એટલે કે ચીજ વસ્તુઓ છે ઓછી ખરીદશે તો શું થશે તો કે ભાવ છે એ ઘટવાના છે, અને તેનાથી ઉલટું શું થઈ શકે તો કે રોકડ પુરાંતની માંગમાં ઘટાડો થવાથી એટલે કે લોકો છે એની પાસે ઓછી રોકડ પ્રમાણમાં રાખશે તો ખર્ચમાં શું થશે વધારો, એટલે કે વસ્તુઓ છે એને ખરીદવા પાછળ વધારે ખર્ચ કરશે અને એના પરિણામે શું થશે કે વસ્તુઓના ભાવ છે એ પણ વધે છે। આમ રોકડ પુરાંતના ફેરફારો એ કારણ છે જ્યારે ભાવમાં કંઈ પણ ફેરફારો આવે છે, પરિવર્તન આવે છે એનું પરિણામ છે, પરંતુ વાસ્તવમાં જેમ રોકડ પુરાંતો છે એ ભાવ ઉપર અસર કરે છે તેવી જ રીતે ભાવમાં ફેરફાર થાય છે એ પણ રોકડ
પુરાંતોને અસર કરે જ છે. એટલે કે જો ભાવમાં વધારો થાય છે તો રોકડ પુરાંતની માંગ ઘટે છે, અને જો ભાવ ઘટવાથી રોકડ પુરાંતની પણ માંગ વધે છે. આ રીતે બંને એકબીજાના કારણો અને પરિણામો છે. 5th વન છે, આ સિદ્ધાંત છે પૂર્ણ નાણાકીય સિદ્ધાંત નથી. એટલે કે જે વિશ્વની જટિલ અને જે કઠિન આર્થિક સમસ્યાઓ છે ને સમાધાન કરવામાં અસમર્થ છે, એટલા માટે આ સિદ્ધાંત છે એ પૂર્ણ નાણાકીય સિદ્ધાંત નથી. એટલે કે આ જો કે પરિણાત્મક સિદ્ધાંતનું કેમ્બ્રિજ સમીકરણ ફિશરના સમીકરણ ઉપરનો એક ખૂબ મોટો સુધારો છે, કારણ કે ફિશરનું જે સિદ્ધાંત છે એના પરથી કેમ્બ્રિજનું જે સિદ્ધાંત છે એને સારો એવો પ્રોફેસર છે એમણે ટ્રાય કરેલી છે કે વધારે ને વધારે સારો એવો એનો સુધારો કરી શકે, પરંતુ પોતે સ્વયં પર્યાપ્ત નાણાકીય સિદ્ધાંત નથી. એની નબળાઈ છે કે તેના આર્થિક પદ્ધતિની જટિલતાઓ ઉપર છે એ સરળ રીતે વિચાર કરી શકતા નથી. હવે એમના સિદ્ધાંતનો તુલનાત્મક અભ્યાસ કે તેમાં કેવી સમાનતા રહેલી છે અને કેવી તફાવત રહેલો છે. પહેલા આપણે સમાનતા જોઈશું. બંને સમીકરણોનું પરસ્પર રૂપાંતર થઈ શકે છે. એટલે કે બંને સમીકરણો છે એને એકબીજામાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ, ફેરવી શકીએ છીએ. બંને સમીકરણો વચ્ચે ઘણું સામ્ય જોવા મળે છે. બંને સમીકરણો વચ્ચે રહેતી સમાનતા ઉપર પ્રકાશ ફેંકતા ખુદ પીગુ એવું જણાવે છે કે જે ફિશરનું સમીકરણ કરતાં જે મારું સમીકરણ, એટલે કે પીગુ એવું જણાવે છે કે જે મારું સમીકરણ છે વધારે સારું છે તેવો દાવો ન થઈ શકે, કારણ કે બંને સમાન રીતે સાચા છે. અર્થાત બંને સમીકરણો છે એક જ બનાવ અંગે જુદા જુદા દ્રષ્ટિકોણથી વિચારે છે. મૂળભૂત રીતે બંને સમીકરણો છે વચ્ચે કોઈ ભેદ નથી. એટલું જ નહીં, પરંતુ એક સમીકરણને બીજા સમીકરણમાં આપણે રૂપાંતર પણ કરી શકીએ છીએ. એટલે પ્રોફેસર પીગુ છે એ ખુદ એવું કહે છે કે જે ફિશરનું સમીકરણ છે એના કરતાં મારું સમીકરણ છે વધારે સારું નથી. એટલે કે એવો દાવો ન કરી શકે, કારણ કે બંને સમાન રીતે સાચા છે. એટલે કે અર્થાત બંને એક સમીકરણો છે એક જ બનાવ પર, કારણ કે નક્કી શું કરવાનું છે તે કે નાણાંનું મૂલ્ય નક્કી કરે છે. એટલે કે બંને છે એક જ બનાવ પર જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારે છે. જ્યારે ફિશર છે એ નાણાંનો જે પુરવઠો છે એના ઉપર વધારે ફોકસ કરે છે, જ્યારે પ્રોફેસર પીગુ છે એક બનાવ પર તો કે નાણાંની માંગ ઉપર વધારે વિચાર કરે છે. મૂળભૂત રીતે બંને સમીકરણો છે વચ્ચે કોઈ પણ ભેદ નથી. એટલું જ નહીં, પરંતુ બંને છે એને એકબીજા સાથે રૂપાંતર પણ કરી શકીએ છીએ. બીજા શબ્દોમાં એવું કહીએ તો કે પીગુના મત મુજબ બંને સમીકરણોના જે સાધનો કેવા છે તો કે જુદા જુદા છે. સાધનો એટલે કે જે રસ્તાઓ પસંદ કરે છે જુદું જુદું છે, પરંતુ સાધ્ય તો એક જ છે. એટલે કે ઉદ્દેશ્ય તો એક જ છે. આ બંને સમીકરણો વચ્ચે રહેલ સમાનતા છે આપણે તપાસી શકીએ કે ફિશરનું સમીકરણ છે એમાં એમ અને વી બરાબર પી ટી. એમ એટલે શું થશે? મની એટલે કે નાણાંનો પુરવઠો. વી એટલે શું થશે? વેલોસિટી ઓફ મની એટલે કે નાણાંનો ચલણ વેગ. એક વ્યક્તિના હાથમાંથી ફોર એક્ઝામ્પલ એક કોઈન એટલે કે સિક્કો છે કેટલી વાર ફરે છે તેને એટલે કે નાણાંનો ચલણ વેગ કહેવાય છે. એટલે કે ગતિ કેટલી છે તે. પછી બરાબર પી એટલે પ્રાઇસ લેવલ. ટી એટલે શું થશે? ટ્રાન્ઝેક્શન અથવા તો કોઈ પણ વસ્તુનો જે વિનિમય થાય છે, નાણાંનો વિનિમય થાય છે તેના પર વધારે ફોકસ કરેલું છે. જ્યારે કેમ્બ્રિજનું સમીકરણ બરાબર શું છે તો કે એમ ડિવાઈડ કે. એમ એટલે શું થશે? મની એટલે કે નાણાંનો પુરવઠો કુલ. કે એટલે શું થશે? એની પહેલાં આર સમજવું પડશે. બરાબર પી એટલે કે પ્રાઇસ લેવલ એટલે કે ભાવ સપાટી. આર એટલે શું થશે તો કે વાસ્તવિક આવક. વાસ્તવિક આવક એટલે શું થશે? કે જે બજારમાં જેટલી વસ્તુઓ છે તે એનું ઉત્પાદનનું કુલ મૂલ્ય છે તે. એટલે કે આર છે વાસ્તવિક આવક. જ્યારે વાસ્તવિક આવકનો છે અમુક ભાગ છે એ લોકો છે એની પાસે રોકડ સ્વરૂપમાં રાખે છે, તેને કે કહેવાય છે. પ્રથમ દ્રષ્ટિએ છે ને આ સમીકરણોમાં તફાવત જોવા મળે છે, પરંતુ તાત્વિક દ્રષ્ટિએ છે બંનેમાં કંઈ પણ તફાવત નથી. એટલું જ નહીં, પરંતુ એક સમીકરણમાંથી બીજા સમીકરણમાં રૂપાંતરીકરણ પણ થઈ શકે છે. એટલે કે એક સમીકરણમાંથી બીજા સમીકરણમાં આપણે આને રૂપાંતર પણ કરી શકીએ છીએ, જેનો ખ્યાલ નીચેના સ્પષ્ટીકરણ દ્વારા કરવામાં આવે છે કે બંને સમીકરણમાં પી સામાન્ય છે, કારણ કે
જે ભાવ સપાટીનો નિર્દેશ કરે છે ફિશરનું સમીકરણ છે તો એમાં પણ પી બરાબર ભાવ સપાટી નક્કી કરવામાં આવે છે, જ્યારે કેમ્બ્રિજનું સમીકરણ છે એમાં પણ છે પી છે એ ભાવ સપાટી જ નક્કી કરે છે. શ્યોર કે ફિશર છે કેપિટલ પીનો યુઝ કરે છે, જ્યારે કેમ્બ્રિજ છે સ્મોલ પીનો યુઝ કરે છે. થોડો એ બંને વચ્ચે અંતર છે, પરંતુ મૂળભૂત રીતે તો બંને એક જ છે, કારણ કે મૂળ તો ભાવ સપાટી ઉપર જ અસર કરે છે. એટલે કે ફિશરનો જે સમીકરણનો કેપિટલ પી છે એ વિનિમયની દ્રષ્ટિએ જોવે છે, જ્યારે કેમ્બ્રિજનો સમીકરણનો પી છે એ જે વસ્તુ વપરાશ થાય છે એની પ્રાઇસ વિશે વિચારે છે. આ બંને વચ્ચે એ ભેદ હતો હોવા છતાં મૂળભૂત રીતે કેવા છે તો કે બંને એક જ છે, કારણ કે તે બંને ભાવ સપાટીનો નિર્દેશ કરે છે, કારણ કે બંને થઈને જ ભાવ સપાટી છે. એટલે કે પી બરાબર પણ ભાવ સપાટી, મેઇન ઉદ્દેશ્ય ભાવ સપાટી જ નક્કી કરવાનો છે. એટલું જ નહીં પણ બંને ગતિના ભેદને બાદ કરતા એક જ દિશામાં વધે છે કે ઘટે છે. આમ બંને સમીકરણોમાં રહેલો કેપિટલ એટલે કે પી છે એ સમાન રીતે અર્થમાં વપરાયેલ છે, તેથી તે સમાન છે. એટલે કે બંને સમીકરણમાં પી છે કેવું છે તો કે સામાન્ય છે, કારણ કે બંને પીમાં શું ડિનોટ કરે છે એટલે કે શું દર્શાવે છે તો કે પ્રાઇસ અથવા તો ભાવ સપાટી નક્કી કરે. બીજું શું છે તો કે બંને સમીકરણોમાં એમ સામાન્ય છે અને તે કુલ નાણાંના પ્રમાણનો જ નિર્દેશ કરે છે. એટલે કે બંને સમીકરણમાં પહેલાં તો પી સામાન્ય છે, કારણ કે એનો નિર્દેશ ક્યાં કરે છે કે ભાવ સપાટી ઉપર નિર્દેશ કરે છે, જ્યારે એમ છે એ બંને સમીકરણોમાં શું છે તો કે સામાન્ય છે, કારણ કે તે કેનો નિર્દેશ કરે છે કે કુલ નાણાંનો પ્રમાણ, કુલ નાણાંનો પુરવઠો કેટલો માર્કેટમાં છે તે નિર્દેશ કરે છે. થર્ડ વન શું છે, ટી અને આર વચ્ચે કોઈ પણ તફાવત છે નહીં. એટલે કે ફિશરના સમીકરણમાં જે ટી છે અને જે કેમ્બ્રિજના સમીકરણમાં આર છે બંને એક જ હકીકતનો નિર્દેશ કરે છે કે જે ફિશરના સમીકરણમાં રહેલો જે ટી છે એ વિનિમયના પ્રમાણનો નિર્દેશ કરે છે. એટલે કે ફિશરના સમીકરણમાં ટી છે એટલે શું થશે, તે કોઈ પણ વસ્તુ છે એનો વિનિમય કરીએ છીએ અથવા તો આપલે કરીએ છીએ તો એના પ્રમાણને જ નિર્દેશ કરે છે, જ્યારે કેમ્બ્રિજનું સમીકરણ છે તે આરમાં છે. એટલે કે આર છે બજારમાં જે વિનિમય માટે જે વસ્તુઓ મૂકવામાં આવે છે એનું પ્રમાણનો જ નિર્દેશ કરે છે. એટલે કે ફિશરનું સમીકરણ છે એટલે કે ટીને એટલે કે ટ્રાન્ઝેક્શન એટલે કે વિનિમય એટલે કે ટોટલ વિનિમય કેટલું થાય છે એના પર પ્રમાણનો નિર્દેશ કરે છે, જ્યારે કેમ્બ્રિજના સમીકરણમાં જે ટી આર છે એ શેમાં તો કે બજારમાં વિનિમય એટલે કે વસ્તુની આપલે કરવા માટે કંઈ પણ જે ચીજ વસ્તુઓ છે એ મૂકવામાં આવે છે, કારણ કે વેચવા માટે મૂકવામાં આવે છે. એનું જે પ્રમાણ છે, એનો જે પુરવઠો છે, એનો જે પરિમાણ છે એ નિર્દેશ કરે છે. આમ ટી અને આર વચ્ચે તાત્વિક રીતે કોઈ પણ ફેરફાર અથવા તો કોઈ પણ તફાવત છે જ નહીં, કારણ કે ફિશરનો ટી છે એ શું ડિનોટ કરે છે તો કે વિનિમયનો પ્રમાણ, જ્યારે આર છે આર કોનો તો કે કેમ્બ્રિજના સમીકરણમાં જે આર છે એ એટલે કે બજારમાં જે વિનિમય માટે જે વસ્તુઓ મૂકવામાં આવે છે એનું પ્રમાણ નક્કી કરે છે. ફોર્થ વન શું છે તો કે વી અને કે વચ્ચે કોઈ તફાવત છે નહીં. વી એટલે કે શું થશે, ફિશરના સમીકરણમાં રહેલ વી અને જે કેમ્બ્રિજના સમીકરણમાં રહેલ કે વચ્ચે બાહ્ય રીતે તફાવત દેખાય છે. એટલે કે બહારથી જોઈએ ના તો તફાવત દેખાય છે, કારણ કે વી છે એટલે વેલોસિટી ઓફ મની એટલે કે નાણાંનો ચલણ વેગ, જ્યારે કે એટલે શું થશે કે રોકડ સ્વરૂપમાં જે કોઈ પણ વ્યક્તિ એટલે કે વાસ્તવિક આવકનું જે પ્રમાણ લોકો રોકડ સ્વરૂપમાં એની પાસે રાખે છે તેને કે ડિનોટ કરવામાં આવે છે. કારણ હવેનું રીઝન શું છે તો કે બંને વચ્ચે કંઈ તફાવત નથી, કારણ કે વી છે નાણાંનો ચલણવેગ દર્શાવે છે, જ્યારે આ કે છે રોકડ પુરાંતનો એટલે કે રોકડ પુરાંત નક્કી કરે છે. પરંતુ થોડું ઊંડાણપૂર્વક વિચારીએ ના એટલે કે થોડું ડીપમાં વિચારીએ તો આપણને એવું માલુમ પડે છે કે વી અને કે બંને એક જ હકીકત અંગે અંગુલી નિર્દેશ કરે છે. એટલે કે બંને છે એનો હકીકત એનો ઉદ્દેશ્ય તો એક જ દેખાય છે, કારણ કે નાણાંના ચલણ વેગ અને રોકડ પુરાંત વચ્ચે એક ચોક્કસ પ્રકારનો કેવો તો કે સંબંધ રહેલો છે, અને સંબંધ કેવો છે તો કે ઉલટો છે.
તો કઈ રીતે જાણી શકીએ કે જ્યારે રોકડ પુરાંત એટલે કે રોકડ પુરાંત એટલે કે એટલે શું થશે, લોકો છે એની પાસે છે રોકડ સ્વરૂપમાં વધારે રાખશે, એટલે કે લોકો છે જ્યારે રોકડ પુરાંતની માંગમાં વધારો થાય છે ત્યારે વિનિમયનું પ્રમાણ છે એ ઘટે છે. કઈ રીતે? કારણ કે લોકો છે એની પાસે રોકડ સ્વરૂપ વધારે રાખશે, એટલે કે વસ્તુઓ ખરીદવામાં નથી, એટલે કે વસ્તુઓ ખરીદવા પાછળ એટલો બધો ખર્ચો કરશે નહીં, એટલે કે વસ્તુઓની આપલે થશે નહીં, એટલે કે ત્યારે વિનિમયનું પ્રમાણ એટલે કે આપલે ઘટશે, તો નાણાંનો ચલણ વેગ છે ઘટશે, એટલે કે વી છે એ ઘટે છે. તેનાથી ઉલટું એ થઈ શકે જે રોકડ પુરાંત છે એટલે કે કેની માંગ ઘટે છે, એટલે કે લોકો છે એની પાસે ઓછું રાખે છે રોકડ સ્વરૂપમાં પૈસા, એટલે શું થશે, એટલું ઓછું રાખશે તો એ શેમાં યુઝ કરશે, તો કે વસ્તુઓની આપલે કરવામાં, એટલે કે વસ્તુ ખરીદવા માટે વધારે ઉપયોગ થશે. અને વિનિમયનું પ્રમાણ ઘટતા એટલે કે વિનિમયનું છે પ્રમાણ કેવું થશે, ઘટતા ચલણ વેગ વધે છે. એટલે કે અહીંયા વિનિમયનું પ્રમાણ છે ને વધે છે, કારણ કે લોકો છે એ રોકડ પ્રમાણ છે એની માંગ ઘટે છે, એટલે લોકો છે એની પાસે ઓછી રોકડ સ્વરૂપમાં રાખશે, એટલે વસ્તુઓ વધારે ખરીદશે, એટલે વિનિમયનું પ્રમાણ છે અહીંયા વધશે. બાય મિસ્ટેક પ્રિન્ટ મિસ્ટેક છે, વિનિમયનું પ્રમાણ છે વધશે, તો નાણાંનો જે ચલણ વેગ છે વધે છે, કારણ કે રોકડ પ્રમાણ છે અથવા તો પૈસા છે વધારે, કારણ કે વિનિમય વધશે એટલે રોકડ પ્રમાણ છે અથવા તો નાણાંનું પ્રમાણ છે એટલે કે ચલણ વેગ વધશે, કારણ કે વસ્તુની વધારે આપલે થશે. અર્થાત જો રોકડ પુરાંત છે માટેની માંગ બમણી થઈ જશે, એટલે કે લોકો છે એની પાસે રોકડ પ્રમાણ છે એટલે કે રાખે છે ડબલ થઈ જશે, તો વિનિમયનો દર છે અડધો થઈ જશે, અને તેની સાથે ચલણ વેગ છે એ પણ અડધો થઈ જાય છે. અને જો રોકડ પુરાંત માટેની માંગ અડધી થઈ જશે અને તો તેનાથી શું થશે, તો કે ઉલટું બનશે, એટલે કે જો રોકડ પુરાંત છે એટલે કે રોકડ પુરાંતની માંગ છે અડધી થઈ જશે, તો વિનિમય છે કેવો થઈ જશે, ડબલ થઈ જશે, અને નાણાંનો ચલણ વેગ છે એ કેવો થઈ જશે, તો કે ડબલ થઈ જશે. કે બરાબર 1/v કે v બરાબર 1/k એ રીતે પણ આપણે મૂકી શકીએ છીએ. આ રીતે બંને સમીકરણોમાં વિવિધ પદો વચ્ચે કેવી તો કે સમાનતા રહેલી છે, તેથી આપણે એક સમીકરણને બીજા સમીકરણમાં આપણે ઇઝીલી શું કરી શકીએ, તો કે સરળતાથી રૂપાંતર કરી શકીએ છીએ. કેમ્બ્રિજનું સમીકરણ એટલે m બરાબર k PR નું ફિશરના સમીકરણમાં mv બરાબર RT માં નીચે રૂપાંતર કરી શકીએ છીએ કે R બરાબર શું થશે, T થશે. R એટલે શું થશે, તો કે વાસ્તવિક આવક, જે બજારમાં જેટલી વસ્તુઓ છે વિનિમય માટે મૂકવામાં આવે છે તે. જ્યારે T એટલે પણ શું થશે, ટ્રાન્ઝેક્શન અથવા તો કોઈ પણ વિનિમય કરવામાં આવે છે તે, એટલે કે R બરાબર શું થશે, T થશે. તે આપણે જોયું, તેથી R ની જગ્યાએ T મૂકવાથી, એટલે કે R છે એની જગ્યાએ T મૂકીશું, અહીંયા M છે એમના મૂકીશું, અને P બરાબર એઝ ઇટ ઇઝ મૂકીશું, જ્યારે T એટલે કે R ની જગ્યાએ શું મૂક્યું આપણે, T મૂકેલું, એટલે કે કારણ કે R એટલે શું થશે કે બજારમાં જેટલી વસ્તુઓ છે વિનિમય માટે મૂકવામાં આવે છે તેનું પ્રમાણ, જ્યારે T એટલે શું થશે કે જેટલા પ્રમાણમાં વસ્તુઓનું નાણાંનું જે એટલે કે વિનિમય જે થાય છે એનું પ્રમાણ, એટલે કે એની જગ્યાએ મૂકી શકીએ. જ્યારે બીજું શું છે તો કે K અને V, K બરાબર શું થશે તો કે 1/v, એટલે કે બંને વચ્ચે કેવો સંબંધ છે, ઉલટો સંબંધ રહેલો છે. K એટલે શું થશે કે વાસ્તવિક આવક છે એનું રોકડ પ્રમાણમાં જે કંઈ પણ ભાગ રાખે છે તે, જ્યારે V એટલે શું થશે તો કે ચલણ વેગ થશે. તે આપણે જોયું, જેથી K ની જગ્યાએ આપણે 1/v મૂકી શકીએ છીએ, એટલે કે K છે એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ છીએ, 1/mu મૂકવાથી એમ છે એમ અહીંયા એઝ ઇટ ઇઝ K બરાબર શું મૂકીશું, 1/v મૂકી શકીએ, અને બરાબર PT એ મળે છે. હવે 1/v ને m સાથે લઈ જવા માટે પદને પલટાવી નાખતા શું થશે તો કે mv બરાબર PT પ્રાપ્ત થાય છે. આમ કેમ્બ્રિજ છે એના સમીકરણ બરાબરનું ફિશરનું સમીકરણ થઈ રહે છે.
આ રીતે આપણે MV બરાબર PT નું રૂપાંતર M/K બરાબર PR માં રૂપાંતર કરી શકીએ છીએ. બંને સમીકરણો છે નાણાંના પ્રમાણ ઉપર ભાર મૂકે છે, એટલે કે નાણાંનો પુરવઠો કેટલો છે ને એના ઉપર વિશેષ ભાર મૂકે છે. બંને સમીકરણોમાં નાણાંના પ્રમાણને મૂલ્ય નિર્ધારણનું મહત્વનું તત્વ માનવામાં આવે છે, કે મૂલ્ય નિર્ધારણ છે નાણાંનું છે એ મૂલ્ય કેટલું છે તેના માટે નાણાંનો પુરવઠો છે એ બંને સમીકરણોમાં એઝ અ મહત્વનું છે. ફિશરે નાણાંના પુરવઠા ઉપર વિશેષ ભાર મૂકેલો છે, જ્યારે કેમ્બ્રિજના જે અર્થશાસ્ત્રીઓએ છે એ નાણાંની માંગ ઉપર ભાર મૂકેલ છે, પરંતુ તે નાણાંના પુરવઠાને બિલકુલ અવગણના કરતા નથી. તે માટે એ નાણાંના પુરવઠાને પણ એને શું કરેલું છે તો કે એની સાથે એના સૂત્રમાં લીધેલું છે, પરંતુ તે નાણાંના પુરવઠાની બિલકુલ અવગણના કરતા નથી. આમ બંને સમીકરણો છે એ નાણાંના પ્રમાણ સાથે જ સંકળાયેલા હોવાથી બંનેમાં છે સમાનતા રહેલી છે, કે નાણાંના પ્રમાણ ઉપર બંને ભાર આપે છે. પ્રોફેસર રોબર્ટસનના કહેવા મુજબ બંને સમીકરણો એકબીજાના હરીફ હોવાના બદલે એક જ સમસ્યાના બે ભિન્ન સ્વરૂપોનું અધ્યયન કરે છે. બંને હરીફો છે તો પણ બંને સમસ્યાઓ છે એને એટલે કે એનું અધ્યયન કેવી રીતે કરવું તે માટે એક શું તો કે જુદા જુદા સ્વરૂપો છે એટલે કે સમીકરણો આપે છે. કેમ્બ્રિજ સમીકરણ બેઠેલા નાણાંનો નિર્દેશ કરે છે, જ્યારે ફિશર છે સમીકરણ પાંખ ઉપર આરૂઢ થયેલા નાણાંનો નિર્દેશ કરે છે. બીજા શબ્દોમાં આને કહીએ ને તો એવું થાય કે વિનિમય સમીકરણ નાણાંના પ્રવાહ ઉપર એટલે કે નાણાંનો પ્રવાહ કેટલો છે તેના પર ભાર મૂકે છે, જ્યારે રોકડ પુરાંતનું સમીકરણ નાણાંના જથ્થા ઉપર ભાર મૂકે છે. અર્થાત ફિશરનું સમીકરણ સમયના ગાળાને ધ્યાનમાં રાખીને નાણાંના મૂલ્ય વિશે વિચાર કરે છે, એટલે કે ફિશરનું જે સમીકરણ છે એ સમયગાળાને ધ્યાનમાં રાખે છે અને નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થશે એ વિચાર કરે છે, જ્યારે કેમ્બ્રિજનું સમીકરણ છે એ કોઈ પણ ચોક્કસ સમયના બિંદુને ધ્યાનમાં રાખીને નાણાંનો વિચાર કરે છે. આ બંને સિદ્ધાંતો એક જ હકીકતને જુદા જુદા દ્રષ્ટિકોણથી વિચારે છે, એટલે કે ફિશરનું સમીકરણ છે સમયગાળાને ધ્યાનમાં રાખીને નાણાંનું મૂલ્ય નક્કી કરે છે, જ્યારે કેમ્બ્રિજનું સમીકરણ છે એ કોઈ પણ ચોક્કસ સમય છે એના બિંદુને ધ્યાનમાં રાખીને નક્કી કરે છે, એટલે કે ફિક્સ ટાઈમ છે એને ધ્યાનમાં રાખે છે, જ્યારે ઓલું સમયનો ગાળો છે જેમ જેમ સમય છે બદલે છે તેમ તેમ છે એમાં ફેરફાર આવે છે. હવે છે પહેલા રિવાઇઝ કરીશું, પછી નેક્સ્ટ લેક્ચર છે એમાં તફાવત જોઈશું. બંને સમીકરણો છે એકબીજામાં આપણે ઇઝીલી શું કરી શકીએ છીએ, ટ્રાન્સફર કરી શકીએ છીએ, એટલે કે રૂપાંતર કરી શકીએ છીએ. એટલે કે ફિશર છે એ સમીકરણ કરતા એટલે કે ફિશરના સમીકરણ કરતા મારું સમીકરણ એટલે કે પ્રોફેસર પીગુ છે એવું કહે છે કે મારું સમીકરણ છે વધારે સારું છે એવું દાવો ના કરી શકે, કારણ કે બંને સમાન રીતે સાચા છે. અર્થાત બંને સમીકરણો છે એક જ બનાવને જુદા જુદા દ્રષ્ટિકોણથી વિચારે છે, પરંતુ મૂળભૂત રીતે બંને સમીકરણો છે એના વચ્ચે કોઈ ભેદ જ નથી. એટલું જ નહીં, પરંતુ એક સમીકરણને બીજા સમીકરણમાં રૂપાંતર પણ કરી શકીએ છીએ. એટલે કે બીજા શબ્દોમાં કહીએ ને તો કે પીગુના મત મુજબ બંને સમીકરણોના જે સાધનો જુદા જુદા છે, પરંતુ સાધ્ય ધ્યેય લક્ષ્ય કેવું છે એક જ છે કે નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થશે. જ્યારે ફિશર છે કે એનો યુઝ કરે છે તો નાણાંનો પુરવઠાનો યુઝ કરે છે, જ્યારે કેમ્બ્રિજ છે નાણાંની માંગનો યુઝ કરે છે. એટલે કે ફિશરનું સમીકરણ કયું છે, MV બરાબર PT. M એટલે કે મની, V એટલે કે વેલોસિટી ઓફ મની એટલે કે ચલણ વેગ, P એટલે પ્રાઇસ એટલે કે ભાવ સપાટી, એટલે T એટલે ટ્રાન્ઝેક્શન એટલે કે વિનિમય થાય છે તે. પછી કેમ્બ્રિજનું સમીકરણ M એટલે કે મની, K એટલે શું થશે કે જે વાસ્તવિક આવકનો ભાગ રોકડમાં રાખે છે તે, P એટલે કે પ્રાઇસ થશે અથવા તો ભાવ સપાટી થશે, R એટલે શું થશે તો કે વાસ્તવિક આવક કેટલી છે તે. પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો બંનેમાં શું તફાવત જોવા મળે છે, પરંતુ તાત્વિક દ્રષ્ટિએ જોઈએ એટલે શું થશે કે બંનેમાં કોઈ પણ તફાવત નથી, પરંતુ એકબીજાના સમીકરણને આપણે રૂપાંતર પણ કરી શકીએ છીએ. તો કઈ રીતે કરી શકીએ તો કે બંને સમીકરણોમાં P સામાન્ય છે. P એટલે કે કેપિટલ ફિશર છે કેપિટલ P નો યુઝ કરે છે, જ્યારે કેમ્બ્રિજ છે સ્મોલ P નો યુઝ કરે છે. આ બંનેનો ડિફરન્સ શું છે એટલે કે કેપિટલ P છે એ કોણ તો કે ફિશરનો એટલે કે એ પણ શું નિર્દેશ શું કરે છે તો કે ભાવ સપાટી નિર્દેશ કરે છે, જ્યારે
જ્યારે કેમ્બ્રિજનું સમીકરણ છે સ્મોલ p એટલે કે એ પણ શું દર્શાવે છે તો કે ભાવ સપાટી જ દર્શાવે છે. સેકન્ડ વન છે બંને સમીકરણોમાં m સામાન્ય છે તે કુલ નાણાંના પ્રમાણનો જ નિર્દેશ કરે છે. એટલે કે બંને સમીકરણોમાં m એટલે શું થશે મની એટલે કે નાણાંનો કુલ પુરવઠો કેટલો છે, નાણાંનો કુલ પ્રમાણ કેટલો છે એ જ નિર્દેશ કરે છે. t અને r વચ્ચે કોઈ તફાવત નથી. t એટલે શું થશે તો કે ટ્રાન્ઝેક્શન, તો વસ્તુઓનો જે વિનિમય કરવામાં આવે છે તેનું પ્રમાણ કેટલું છે, કેટલા પ્રમાણમાં વસ્તુનો વિનિમય થાય છે. જ્યારે આર એટલે શું થશે કે બજારમાં જે કંઈ પણ વસ્તુઓ છે જે મૂકવામાં આવે છે કેના માટે તો કે વિનિમય માટે જે વસ્તુઓ મૂકવામાં આવે છે એનું પ્રમાણ કેટલું છે એ આર ડિનોટ કરે છે. એટલે કે ફિશરનું સમીકરણમાં ટી છે, જ્યારે કેમ્બ્રિજના સમીકરણમાં આર છે. બંને એક જ હકીકતનો નિર્દેશ કરે છે. ટી છે એ વિનિમયના પ્રમાણનો નિર્દેશ કરે છે, જ્યારે કેમ્બ્રિજના સમીકરણમાં જે આર છે એ બજારમાં જે વિનિમય માટે જેટલી ચીજ વસ્તુઓ મૂકીએ છીએ એનું પ્રમાણનો નિર્દેશ કરે છે. એટલે કે ટી અને આર વચ્ચે તત્વ રીતે તો તાત્વિક રીતે કોઈ પણ તફાવત છે જ નહીં. વી અને કે વચ્ચે પણ કોઈ પણ તફાવત નથી. વી એટલે શું થશે તો કે વેલોસિટી ઓફ મની એટલે કે નાણાંનો ચલણ વેગ, જ્યારે કે એટલે શું થશે કે વાસ્તવિક આવક છે એનો ભાગ છે જે રોકડ સ્વરૂપમાં રાખે છે તે. ફિશરના સમીકરણમાં વી અને કેમ્બ્રિજના સમીકરણમાં કે વચ્ચે બાહ્ય રીતે તફાવત દેખાય છે, કારણ કે વી છે એ નાણાંનો ચલણ વેગ દર્શાવે છે, જ્યારે કે છે રોકડ પુરાંતરનો નિર્દેશ કરે છે. પરંતુ થોડું ઊંડાણપૂર્વક જાણીએ તો એવું થશે કે વી અને કે બંને એક જ હકીકત તરફ દર્શન એટલે કે વધારે નિર્દેશ કરે છે, કારણ કે નાણાંના ચલણ વેગ અને રોકડ પુરંત વચ્ચે એક પ્રકારનો સંબંધ છે. અને સંબંધ કેવો ઉલટો છે, કારણ કે વી છે એ શું છે તો કે નાણાંનો ચલણ વેગ છે. નાણાંનો ચલણ વેગ એટલે શું થશે તો કે નાણું છે એકબીજા પાસેથી કેટલી ગતિએ જાય છે તે, એટલે કે કેટલી ચલણ ગતિ કેટલી હોય છે તે, એટલે કે કેટલી સ્પીડથી ફરે છે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે પૈસા, તો તેનો ચલણ વેગ કહેવાય છે. જ્યારે કે એટલે શું થશે કે વાસ્તવિક આવક કોને કહેવાશે કે જે બજારમાં વિનિમય માટે જેટલી વસ્તુઓ મૂકવામાં આવે છે તે, અને તેનો જે કંઈ પણ ભાગ એટલે કે એટલે શું થશે કે જે રોકડ સ્વરૂપમાં એની પાસે રાખે છે તે. જો લોકો છે એની પાસે રોકડ સ્વરૂપમાં વધારે પૈસા રાખશે એટલે કે રોકડ સ્વરૂપની માંગ વધશે તો શું થશે, વસ્તુઓ પાછળ એ ખર્ચ કરવાના નથી, વસ્તુઓની પાછળ ખર્ચ કરશે નહીં એટલે વિનિમય એટલો બધો થશે નહીં. એટલે કે વિનિમયનું પ્રમાણ ઘટશે તો શું થશે તો નાણાંનો ચલણ વેગ એટલે કે નાણાંની જે ફરવાની જે ગતિ છે એ પણ ફરશે, એટલે કે એમાં પણ કોઈ શું થશે તો કે ઘટાડો થશે. જ્યારે કે છે એમાં વધારો થશે એટલે કે રોકડ સ્વરૂપમાં લોકો વધારે રાખશે. એનાથી ઉલટું કે લોકો છે એની પાસે રોકડ સ્વરૂપમાં ઓછું રાખશે અને વસ્તુઓ અને સેવાઓ ખરીદવા પાછળ રાખશે. એટલે શું થશે કે વિનિમય વધારે થશે, વસ્તુઓનો વિનિમય વધારે થશે એટલે શું થશે તો કે નાણાંનો ચલણ વેગ પણ એની સાથે વધશે. એટલે એવું કહી શકીએ કે જો નાણાંનો ચલણ વેગ છે જે રોકડ પુરાંતની માંગ છે એ બમણી એટલે કે ડબલ થઈ જશે તો વિનિમય અડધો થઈ જશે અને નાણાંનો ચલણ વેગ પણ અડધો થશે. અને જો રોકડ પુરાંતની માંગ છે અડધી થઈ જશે તો નાણાંનો જે વિનિમય છે પણ એ પણ બમણો થઈ જશે અને નાણાંનો ચલણ વેગ છે એ પણ બમણો થઈ જશે. એટલે ઉલટું બને છે બંને વચ્ચે. એટલે કે બરાબર 1/v અને v બરાબર શું થશે 1/k કહી શકીએ છીએ. બંનેનું સમીકરણ પહેલા લખેલું છે આર બરાબર ટી. આર એટલે વાસ્તવિક આવક, ટી એટલે શું થશે કે ટ્રાન્ઝેક્શન એટલે કે જે વિનિમયનું કેટલું પ્રમાણ છે તે, આર એટલે વાસ્તવિક આવક કેટલી વસ્તુઓ છે બજારમાં આપલે કરવા માટે વિનિમય માટે મૂકવામાં આવે છે તે. એટલે બંને સેમ થશે એટલે કે એકબીજાની જગ્યાએ મૂકી શકીએ. એમ બરાબર મૂકી શકીએ, એમ છે એમ નામ, પછી કે એમ નામ, પછી પી છે કેપિટલ પી અને ટી. આરની જગ્યાએ શું યુઝ કર્યું તો કે ટી યુઝ કર્યું છે એમણે. કે બરાબર 1/v એટલે કે કેની જગ્યાએ 1/v છે એ મૂકી દીધું છે કે ડિરેક્ટલી પીટી. એટલે કે હવે 1/v છે એને એમ સાથે લઈ જવા માટે પદને પલટાવી નાખે છે. એના થ્રુ શું થશે mv બરાબર pt પ્રાપ્ત થાય છે. આમ કેમ્બ્રિજનું સમીકરણ બરાબર શું થશે તો કે ફિશરનું સમીકરણ થઈ રહી છે. આ રીતે mv બરાબર ptનું રૂપાંતર m/k બરાબર pr માં રૂપાંતર કરી શકીએ
છીએ. બંને સમીકરણો છે નાણાંના પ્રમાણ ઉપર જ ભાર આપે છે. એટલે કે ફિશરનું સમીકરણ છે એ કોના ઉપર વિશેષ ભાર આપે છે તો કે નાણાંના પુરવઠા ઉપર વિશેષ ભાર આપે છે. જ્યારે કેમ્બ્રિજનું સમીકરણ છે એ શ્યોરલી નાણાંની માંગ ઉપર ભાર આપે છે, પરંતુ તે નાણાંના પુરવઠાને ઇગ્નોર તો નથી કરતો, એટલે કે એના પર પણ ફોકસ કરે છે. તે માટે બંને સમીકરણો છે તેમાં શું સમાનતા રહેલી છે તો કે નાણાંનું પ્રમાણ સાથે સરળ રીતે સંકળાયેલા છે, કે બંને છે એમાં કવરઅપ કરે છે નાણાંના પ્રમાણને. જ્યારે રોકડ પુરાણનું સમીકરણ છે એ શેના માટે તો કે સમયગાળા, એટલે કે ફિશરનું સમીકરણ છે એ લાંબા સમયના ગાળાને ધ્યાનમાં રાખીને નાણાંનું મૂલ્ય નક્કી કરે છે, જ્યારે કેમ્બ્રિજનું સમીકરણ છે એ સમયના બિંદુને ધ્યાનમાં રાખીને નાણાંના મૂલ્યનો વિચાર કરે છે. ઓકે, સમાનતા છે. આઈ હોપ તમને સમજાણી હશે. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં તફાવતો જોઈશું. બાય અને ટેક કેર ઓલ ઓફ યુ.